આપણે ભૌતિક ગુણધર્મમાં પરમાણ્વીય ત્રિજ્યા વિશે છે અભ્યાસ કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો। તો એમાં લાસ્ટ આપણે સમૂહની વાત કરતા હતા, બરાબર, કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ। ઉપરથી નીચે તરફ સમૂહમાં આપણે આવીએ વિદ્યાર્થી મિત્રો, એટલે પરમાણ્વીય ત્રિજ્યા શું થતી જાય છે? વધતી જાય છે, બરાબર। કેમ આવું થતું જાય છે? તો વિદ્યાર્થી મિત્રો, સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ આવશું એટલે એક નવી આખી કોષ, આ આપણા બીજા આવર્તનું તત્વ છે, બરાબર, આ આપણા ત્રીજા આવર્તનું, ચોથો, 5, 6 and 7, બરાબર। તો અહીંયા આપણે જોશું તો અહીંયા 2s કક્ષક, ત્યારબાદ એક નવી કક્ષક ઉમેરાશે 3s, અહીંયા 4s હશે, અહીંયા 5s, અહીંયા 6s અને અહીંયા 7s। તો એક આખી નવી કક્ષક ઉમેરાતી જાય છે। તો સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ આવીએ એમ નવી આખી છે એ કક્ષાનો છે એ શું થતો જાય છે? ઉમેરો થતો જાય છે। આપણે જોઈએ કે લિથિયમ છે તો 1s2, 2s1, એટલે અહીંયા 1s2 માં 2 ઇલેક્ટ્રોન, પછી છે કયા હશે? 2s1। હવે આપણે સોડિયમમાં જઈશું વિદ્યાર્થી મિત્રો, એટલે સોડિયમની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p6, 3s1, એક આખી નવી કક્ષક ઉમેરાણ, બરાબર। તો આમ સોડિયમનું કદ છે વિદ્યાર્થી મિત્રો શું થશે? વધશે। કેન્દ્રીય વીજભાર વધતો જાય છે, ઇલેક્ટ્રોન આખી નવી કક્ષા છે એ ઉમેરાતી જાય છે। તો નવી કક્ષા અહીંયા ઉમેરાતી જશે, એના કારણે એનું કદ છે એ શું થતું જાય છે વિદ્યાર્થી મિત્રો? વધતું જાય છે। તો સમૂહમાં એટલા માટે આપણે ઉપરથી નીચે તરફ જઈએ એટલે પરમાણ્વીય કદ એટલે પરમાણ્વીય ત્રિજ્યા વધતી જશે। આવર્તમાં આપણે જમણી બાજુથી ડાબી બાજુ જઈએ તો ઇલેક્ટ્રોન એક એક ઉમેરાતો જાય છે, કેન્દ્રીય વીજભાર વધતો જાય છે। ઇલેક્ટ્રોનનો અહીંયા એક એક ઇલેક્ટ્રોનનો જ ઉમેરણ થાય છે, એટલે એનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ કેવું થતું જાય છે? વધતું જાય છે। એટલે કેન્દ્ર એક ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરે છે? આકર્ષે છે, માટે છે એનું કદ શું થતું જશે? ઘટતું જશે, બરાબર। તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો આવર્તમાં આપણે જમણી બાજુથી ડાબી બાજુ જઈએ ત્યારે પરમાણ્વીય ત્રિજ્યા શું થતી જાય છે? ઘટતી જાય છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ ટોપિક જોવો છે આયનીય ત્રિજ્યા, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આયનીય ત્રિજ્યા એટલે શું? તો જ્યારે કોઈ પણ તત્વ છે એક ઇલેક્ટ્રોન ગુમાવીને ઋણ આયન બને છે, એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બને છે, અને એક ઇલેક્ટ્રોન મેળવીને છે એ શું બને છે? ઋણ આયન। તો આ જે આયનો છે એની જે ત્રિજ્યા આપણે માપી એને છે એ શું કહેવામાં આવે છે? આયનીય ત્રિજ્યા કહેવામાં આવે છે। હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો સ્ફટિકમાં ધન આયન અને ઋણ આયન વચ્ચેનું અંતર માપવામાં આવે, જે સ્ફટિક ગોઠવાયેલ છે એમાં સ્ફટિક રચનામાં ધન આયન અને શું હશે? ઋણ આયન, તો એના વચ્ચેનું અંતર માપીને છે એ ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યા છે એટલે કે આયનીય ત્રિજ્યા શું કરી શકાય છે? નક્કી કરી શકાય। ધારો કે NaCl નો સ્ફટિક છે, કયો સ્ફટિક છે? NaCl, તો આ ધન આયન અને ઋણ આયન વચ્ચેનું અંતર છે એ શું કરવામાં આવે છે? માપવામાં આવે છે। જેમ આપણે પરમાણ્વીય ત્રિજ્યા વિશે છે વાત કરી હતી એવી જ રીતે શું નક્કી કરવામાં આવે છે? આયનીય ત્રિજ્યા નક્કી કરવામાં આવે છે। આપણે વાત કરી કે એક ઇલેક્ટ્રોન ગુમાવી કેવો આયન બને છે? ધન આયન।
એક ઇલેક્ટ્રોન મેળવીને કેવો આયન બને છે? ઋણ આયન. બરાબર. આપણી પાસે હું ધારો કે કોઈ અહીંયા લઉં છું, આ આપણો ધન આયન છે અને આ આપણો છે એ શું છે? ઋણ આયન. હવે અહીંયા વાત કરીએ તો ધન આયન ની જે ત્રિજ્યા છે, કોની? ધન આયનની, એ એના જનક પરમાણુ કરતા, કોના કરતા? જનક પરમાણુ કરતા એની ત્રિજ્યા કેવી હશે? ઓછી હશે. ધન આયનની ત્રિજ્યા એના જનક પરમાણુ કરતા, કારણ કે જનક પરમાણુ કેવું હશે? તટસ્થ હશે. તો એની ત્રિજ્યા, અહીંયા જનક પરમાણુ કયું હશે? A, અહીંયા આપણે B. તો આ જનક પરમાણુની ત્રિજ્યા કરતા આ ધન આયનની ત્રિજ્યા કેવી હોય છે? ઓછી હોય છે. આની ત્રિજ્યા છે એટલે આપણે આવી રીતે કરી શકીએ, લેસ ધેન A. ઋણ આયન જે છે એની ત્રિજ્યા જનક પરમાણુના ત્રિજ્યા કરતા કેવી હશે? વધુ હશે. કેમ એવું થાય? તો વિદ્યાર્થી મિત્રો, જનક પરમાણુમાં ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન જો ગુમાવ્યો હોય તો એક ઇલેક્ટ્રોન વધુ હોય, બે ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો બે ઇલેક્ટ્રોન વધુ હોય, ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો ત્રણ ઇલેક્ટ્રોન વધુ હોય. એટલે જનક પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય છે? વધુ હોય છે. હવે જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે એની ઇલેક્ટ્રોનની સંખ્યા શું થશે? ઘટશે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટશે, એના કારણે કેન્દ્રીય વીજભાર, અહીંયા ધારો કે આવી કક્ષા છે, હવે અહીંયા આ ઇલેક્ટ્રોન છે, બરાબર? જસ્ટ આપણે આ કેન્દ્રીય વીજભાર છે. હવે અહીંયાથી આ ઇલેક્ટ્રોન એને શું કર્યો? ગુમાવી દીધો. તો આ ત્રણ ઇલેક્ટ્રોન, હવે કેન્દ્રીય વીજભાર તો એટલો જ રહેવાનો વિદ્યાર્થી મિત્રો, કેન્દ્રીય વીજભારમાં કોઈ તફાવત નથી થવાનો. તો હવે આ ઇલેક્ટ્રોન કેન્દ્રીય તરફ શું થશે? આકર્ષણ વધશે, એટલે આ માપમાં છે એ શું થાય? ઘટાડો. બરાબર? આ કક્ષા છે એ શું થાય? સંકોચાશે. તો સંકોચાશે એટલે ધન આયનની ત્રિજ્યા એના જનક પરમાણુની ત્રિજ્યા કરતા કેવી હોય છે? ઓછી હોય છે. ઋણ આયનની આપણે વાત કરીએ તો ઋણ આયનના જનક પરમાણુ ત્રિજ્યા કરતા કેવી હોય છે? વધુ હોય છે. કેમ? તો આપણે વાત કરીએ, અહીંયા કેન્દ્રીય વીજભાર, અહીંયા ધારો કે એની પાસે બે ઇલેક્ટ્રોન છે. હવે એક વધારાનો ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવે છે. તો વધારાના ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય છે? અપાકર્ષણ. કેન્દ્રીય વીજભાર વધ્યો નથી, કેન્દ્રીય વીજભાર તો એટલો જ રહ્યો છે. ઇલેક્ટ્રોન વધવાના કારણે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે, તો કેન્દ્રથી થોડા કેવા થશે? દૂર થશે. કેવા થાય છે? દૂર થાય છે. એટલા માટે ઋણ આયનના જનક પરમાણુની ત્રિજ્યા કેવી હોય છે? વધુ હોય છે. આપણે વાત કરીએ ફ્લોરાઇડની, તો ફ્લોરાઇડ આયન ની ત્રિજ્યા 136 pm છે અને ફ્લોરીનની ત્રિજ્યા છે એ કેટલી છે? 64 pm. એવી રીતે ધન આયનમાં આપણે વાત કરીએ તો સોડિયમ લઈએ, સોડિયમની ત્રિજ્યા 195 pm છે અને એના ધન આયનની ત્રિજ્યા છે 85 pm. તો તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે ઋણ આયનમાં શું થાય છે? તો ઋણ આયનમાં એની જનક પરમાણુ કરતા ત્રિજ્યા કેવી હશે? વધુ હશે. ધન આયનમાં એના જનક પરમાણુ કરતા ત્રિજ્યા કેવી હશે? ઓછી હશે. બરાબર? તો આવી રીતે છે એ આપણે આયનીય ત્રિજ્યા છે એ શું કરી શકીએ છીએ? નક્કી કરી શકીએ છીએ. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આયનીય ત્રિજ્યા છે એ આપણે નક્કી કરી શકીએ. અને એક આપણને કોયડો આપ્યો છે, જો તમારી બુક્સમાં કોયડા નંબર 3.5 શું આપ્યો છે? 3.5. તો એમાં આપણે ત્રિજ્યા નક્કી કરવાની છે. આ અત્યારે હું એમ જ રહેવા દઉં એટલે તમને ખ્યાલ આવે. તમને ચાર કંપાઉન્ડ અહીંયા સ્પીસીઝ આવ્યા, Mg છે, પછી Mg+2 છે, Al છે અને Al+3 છે. બરાબર? તો શું કીધું છે? કોની ત્રિજ્યા મહત્તમ હશે અને કોની ત્રિજ્યા ન્યૂનતમ હશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે પહેલા તો આને લખીએ તો આમ લખાય Mg અને એલ્યુમિનિયમ.
હવે ડાબી આ એક જ આવર્તના તત્વ છે એટલે જમણી બાજુથી ડાબી બાજુ તરફ જઈએ એમ પરમાણ્વીય ત્રિજ્યા શું થતી જાય છે ઘટતી જાય છે આ બેની તો ત્રિજ્યા છે એ આના કરતા વધુ હશે જ નહીં ઓછી જ હશે તો આ બેમાં મહત્તમ તો ડાબી બાજુ જમણી બાજુથી ડાબી તરફ જઈએ એમ ઘટતી જાય તો મહત્તમ કોનો આ ચાર માંથી mg તો mg ની પરમાણ્વીય ત્રિજ્યા કેવી હશે મહત્તમ હવે ન્યૂનતમ કોની હોય તો વિદ્યાર્થી મિત્રો જેમ એનો ધન વીજભાર વધુ ને એમ એનું પરમાણ્વીય કદ ઓછું જેમ ઋણ વીજભાર વધુ એમ એનું પરમાણ્વીય કદ વધુ બરાબર એટલે આયનીય કદ વધુ અહીંયા આપણે જોવા જઈએ તો હું આવી રીતે લખું a+1 a+2 a+3 અને આવી રીતે લખું b-1 b-2 b-3 તો આમાં કદ કોનું વધુ થાય આપણે આવી રીતે લખી શકીએ a+1 લેસ ધેન a+2 લેસ ધેન એટલે આમાં કદ છે કોનું મોટું હશે આનું કારણ કે એની પાસે સોરી આપણે ઊંધું લખી નાખ્યું આવી રીતે થશે કદ કોનું મોટું હશે a+1 કેમ એની પાસે એક જ ઇલેક્ટ્રોન ગુમાવેલો છે એટલે કેન્દ્ર પ્રત્યે આ બે કરતા ઓછો આકર્ષાયેલો છે જેમ જેમ ઇલેક્ટ્રોન ગુમાવતું જાય એમ એમ કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કેવું થતું જાય વધતું જાય તો જેના ઇલેક્ટ્રોન જેના આ ઋણ ધન આયન છે એ વધુ એનું કદ કેવું ન્યૂનતમ ઋણ આયનમાં એના કરતા ઉલટું જેનો ઋણ વીજભાર વધુ એનું કદ પણ છે એ શું વધુ બરાબર એટલે ખાસ ધ્યાન રાખજો તો હવે આનું મહત્તમ છે તો આમાં ન્યૂનતમ કોનું હશે Al+3 કેવું હશે વિદ્યાર્થી મિત્રો ન્યૂનતમ છે એનું કદ હશે તો આ ચાર આપણને જે સ્પીસીઝ આપ્યા છે એમાંથી મહત્તમ કોણ હશે mg હશે અને ન્યૂનતમ કોણ હશે Al+3 બરાબર તો આવી રીતે આપણે છે શું કરશું ફાઇન્ડ આઉટ કરી શકીએ હવે નેક્સ્ટ આપણો ટોપિક છે આયનીકરણ એન્થાલ્પી વિદ્યાર્થી મિત્રો આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય બરાબર તો તત્વની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિના જથ્થાત્મક માપનને આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે કોઈ પણ તત્વ છે એને ઇલેક્ટ્રોન ગુમાવ્યો એનું જે જથ્થાત્મક માપન છે એને શું કહેવાય આયનીકરણ એન્થાલ્પી કોઈ વાયુરૂપ તટસ્થ પરમાણુ લેવામાં આવે છે તો વાયુરૂપ તટસ્થ પરમાણુ માંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઊર્જા વપરાય છે એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જે ઊર્જા વપરાય એને વિદ્યાર્થી મિત્રો આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે આપણે અહીંયા પ્રથમ ઇલેક્ટ્રોન મુક્ત કર્યો એટલે એને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવે ધારો કે આપણી પાસે કોઈ x તત્વ છે વાયુરૂપ તટસ્થ પરમાણુ માંથી એક ઇલેક્ટ્રોન આપણે શું કર્યો મુક્ત કર્યો બરાબર એટલે કે દૂર કર્યો તો દૂર કરવા માટે જે જરૂરી ઊર્જા વપરાણી તો એને વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે આયનીકરણ અહીંયા આપણે પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કર્યો એટલે એને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે ઈ કહેવાય પ્રથમ એટલે આયનીકરણ એન્થાલ્પીને ડેલ્ટા IH વડે છે દર્શાવવામાં આવે છે એનો એકમ કિલોજૂલ પ્રતિ મોલ છે બરાબર
એનો એકમ વિદ્યાર્થી મિત્રો શું છે કિલો જૂલ પ્રતિ મોલ. અહીંયા આપણે પ્રથમ આયનીકરણ છે એટલે આવી રીતે લખી શકીએ ડેલ્ટા 1H બરાબર. હવે આ જે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એમાંથી વળી પાછો આપણે એક ઇલેક્ટ્રોન છે શું કરશું દૂર કરશું. તો વળી એક આપણે ઇલેક્ટ્રોન દૂર કર્યો તેને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય. કઈ આયનીકરણ એન્થાલ્પી કહેવાય દ્વિતીય. હજી જો આપણે આમાંથી એક ઇલેક્ટ્રોન શું કરશું દૂર કરશું તો એને વિદ્યાર્થી મિત્રો કયો કહેવાય તૃતીય આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે બરાબર. તો આ છે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને આ છે તૃતીય આયનીકરણ એન્થાલ્પી. હવે વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતા કેવું હોય છે નીચું હોય છે. કેમ તો કે અહીંયા એક ઇલેક્ટ્રોન એને ઓલરેડી ગુમાવી દીધો છે ત્યારબાદ આમાં કેન્દ્ર વીજભાર વધુ હશે એથી આ ધન આયન છે એમાં ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કેવું થશે વધી જશે. કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ વધી જાય એટલે આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો આના કરતા થોડો કેવો પડશે અઘરો પડશે. એટલે આનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધશે એવી જ રીતે તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થશે વધશે. તો આપણે આવી રીતે કહી શકીએ કે ડેલ્ટા 1H less than delta 2H less than delta 3H. એટલે પ્રથમ આયનીકરણ કરતા દ્વિતીય આયનીકરણ અને દ્વિતીય આયનીકરણ કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે વધુ હોય છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય વિશે આપણને વાત કરવામાં આવી હોય અને ક્યાંય ઉલ્લેખ ન કર્યો હોય કે આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે આ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી છે કે આ તૃતીય આયનીકરણ એન્થાલ્પી છે ત્યારે આપણે કઈ સમજશું પ્રથમ આયનીકરણ એન્થાલ્પી બરાબર. કઈ સમજશું પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. જ્યારે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી હોતો ત્યારે આપણે છે એ કયા આયનીકરણ એન્થાલ્પી સમજવાનું છે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. હવે આપણે આવર્તક કોષ્ટકમાં જોઈએ તો તમને એક વિદ્યાર્થી મિત્રો ગ્રાફ આપ્યો છે 3.5 આકૃતિ. તો વિદ્યાર્થી મિત્રો આવો એક આપણને આલેખ આપ્યો. હવે ઉપરની જે વેલ્યુ છે એ નિષ્ક્રિય વાયુ છે. કયા છે? નિષ્ક્રિય વાયુ. અને નીચે જે છે એ સમૂહ આપણો 1. તો આપણે આલેખ પરથી જોઈ શકીએ છીએ કે આયનીકરણ એન્થાલ્પીમાં શું છે? અનિયમિતતા છે. આપણે જોવા જઈએ તો અહીંયા જે આપણો નિષ્ક્રિય સમૂહ છે એની એન્થાલ્પીના મૂલ્ય મહત્તમ છે, જ્યારે
પ્રથમ સમૂહ છે એના એન્થાલ્પીના મૂલ્ય કેવા છે? ન્યૂનતમ છે. તો કેમ આવું છે થાય છે? તો અહીંયા આપણે નિષ્ક્રિય વાયુ સમૂહ જો લઈએ તો એ સંપૂર્ણ ભરાયેલો હશે ઇલેક્ટ્રોનથી. એની ઇલેક્ટ્રોન રચના છે પરમાણ્વીય કક્ષકમાં કેવી ભરાયેલી હશે? સંપૂર્ણ ભરાયેલી હશે. તો સંપૂર્ણ ભરાયેલી હોવાના કારણે છે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો કેવો બને છે? મુશ્કેલ પડે છે. એટલે એના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કેવા હશે? વધુ હશે. જ્યારે આલ્કલી ધાતુ એટલે કે સમૂહ 1 ની આપણે વાત કરીએ તો આલ્કલી ધાતુ એમાં ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલા હશે નહીં. એમાં બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હશે. એને દૂર કરવો કેવો બને છે? સરળ બને છે. માટે એના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કેવા છે? નીચા. તો હવે જો આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ને તો આવર્તક કોષ્ટકમાં જમણી બાજુથી ડાબી તરફ જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય વધે છે. કેમ વધે? જો આપણે જોયું નિષ્ક્રિય વાયુ છે તો એ ડાબી તરફ છે, લાસ્ટમાં એનું મૂલ્ય મહત્તમ છે. સમૂહ 1 આપણો જમણી તરફ છે, એના મૂલ્ય ઓછા છે. તો આપણે કહી શકીએ કે જમણી બાજુથી ડાબી તરફ જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું થાય છે? વધારો થાય છે. સમૂહમાં અહીંયા તમે જોઈ શકો છો ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં છે એ શું થતો જાય છે? ઘટાડો થતો જાય છે. તો અહીંયા આપણે આ આયનીકરણ એન્થાલ્પી છે ને કંઈક ને કંઈક પરમાણ્વીય ત્રિજ્યા સાથે છે એ શું રહેલો છે? સંબંધ રહેલો છે. તો આપણે બે વાતથી સમજી શકીએ. એક તો કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ, કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ અને બીજું ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. બરાબર? આ બે બાબતો દ્વારા વિદ્યાર્થી મિત્રો આ બાબત આપણે સમજી શકીશું. તો ચલો સમજીએ. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બીજા આવર્તની વાત કરીએ તો બીજા આવર્તમાં આપણે હમણાં જ વાત કરી એમ જમણી બાજુથી આપણે ડાબી તરફ જશું એટલે એના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય શું થતા જાય છે? વધતા જાય છે. અને સમૂહમાં જે તમને બીજી આકૃતિ આપી છે હું દોરતો નથી. સમૂહમાં આપણે છે એ ક્યાં જશું? ઉપરથી નીચે તરફ જશું એટલે એમાં શું થતો જાય છે? આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થતો જાય છે. હવે આયનીકરણ એન્થાલ્પીમાં મેં તમને બે વાત કરી. એક તો કેન્દ્રીય વીજભાર પ્રત્યેનું આકર્ષણ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. તો તમે આકૃતિ આલેખ જોશો
લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ ઉપરથી નીચે તરફ આવીએ એટલે આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય છે? ઘટાડો થાય છે. કેમ આવું થશે વિદ્યાર્થી મિત્રો? તો આપણે હમણાં વાત કરી કે એના જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ સંયોજકતા ઇલેક્ટ્રોનની અંદર રહેલા ઇલેક્ટ્રોન, આપણે લિથિયમની વાત કરીએ તો લિથિયમમાં 1s2 2s1 એટલે 1s માં છે કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. અહીંયા સંયોજકતા કોષમાં કેટલો ઇલેક્ટ્રોન હશે? 1 ઇલેક્ટ્રોન. તો આ સંયોજકતા કોષની અંદર રહેલા ઇલેક્ટ્રોન 1s2 અહીંયા સંપૂર્ણ છે ઇલેક્ટ્રોન કેવા છે? ભરાયેલા છે. તો આ સંયોજકતા કોષની અંદર રહેલા ઇલેક્ટ્રોન, બરાબર વિદ્યાર્થી મિત્રો, શું કહેવા માંગુ છું? આ સંયોજકતા કોષની અંદર રહેલા ઇલેક્ટ્રોન સંયોજકતા કોષને શું કરે છે? પરિરક્ષિત કરે છે, એટલે શિલ્ડ કરે છે. આને આપણે શું કહીએ છીએ? શિલ્ડિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ અસર. ચેપ્ટર નંબર 2 માં શીખી ગયા વિદ્યાર્થી મિત્રો. તો આ શિલ્ડિંગ અસરના કારણે આ કેન્દ્રીય વીજભાર જે છે એ કેન્દ્રીય વીજભારનું આના પ્રત્યે જે આકર્ષણ હોવું જોઈએ એ આકર્ષણ બળ કરતા આ જે ઇલેક્ટ્રોન છે અંદર એ આને એટલું આકર્ષણ બળ લાગવા દેતા નથી. એટલે કેન્દ્રીય વીજભારનું આકર્ષણ સંયોજકતા ઇલેક્ટ્રોન પર શું થાય છે? ઘટે છે. તેના કારણે હવે આના પર આનું આકર્ષણ બળ ઘટશે એટલે સ્વાભાવિક છે ઇલેક્ટ્રોન કેવો જવાનો? દૂર જવાનો. કેવો જવાનો? દૂર. આના પ્રત્યે એટલો પ્રબળ બળથી જોડાયેલો હશે નહીં. એટલે આને આપણે વિદ્યાર્થી મિત્રો દૂર કરવો કેવો પડે? સહેલો પડે. એટલી બધી ઊર્જાની જરૂર પડે નહીં. બરાબર? અહીંયા આપણે ઊર્જાની જરૂર પડશે નહીં. વધારે ઊર્જાની જરૂર નહીં પડે. એટલે ઉપરથી નીચે તરફ આવતા એમાં પર આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય શું થતા જાય છે? ઘટતા જાય છે. કેમ? કારણ કે સંયોજકતામાં રહેલો ઇલેક્ટ્રોન અંદર રહેલી કક્ષાના ઇલેક્ટ્રોન છે એ શું કરે છે? શિલ્ડ અસર એટલે કે એને પરિરક્ષિત કરે છે. એના કારણે આ ઇલેક્ટ્રોન પ્રત્યે કેવું બળ લાગશે? ઓછું લાગશે. સોડિયમમાં પણ એવું જ થાય છે કે સોડિયમમાં આપણે જોવા જઈએ તો 1s2 2s2 2p6 3s1 આ સંપૂર્ણ ભરાયેલા છે. આની સ્ક્રીનિંગ અસર કોના ઉપર થાય છે? 3s1 ના ઇલેક્ટ્રોન એટલે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન. સમૂહ 1 માં સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? એક ઇલેક્ટ્રોન જ હોય. તો આ જે છે એ સંપૂર્ણ ભરાયેલા હોવાથી એની શિલ્ડિંગ અસર શું થશે? વધશે. અહીંયા ઇલેક્ટ્રોન વધ્યા એટલે શિલ્ડિંગ અસર વધશે, એનું કદ વધશે. તો શિલ્ડિંગ અસર વધતી જાય, સ્ક્રીનિંગ અસર શું થતી જાય છે? વધતી જાય છે. સ્ક્રીનિંગ અસર વધશે વિદ્યાર્થી મિત્રો એમ આ સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ કેન્દ્ર પ્રત્યે શું થશે? ઘટશે. કારણ કે આ ઇલેક્ટ્રોન જે છે આને આકર્ષવા દેતું નથી. માટે આ ઇલેક્ટ્રોનને દૂર કરવો કેવો બનશે? સહેલો બનશે. એમ પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. એટલે આપણે ઉપરથી નીચે તરફ આવીશું એટલે શું થશે? પરમાણ્વીય ત્રિજ્યા વધશે, આયનીકરણ એન્થાલ્પી ઘટશે. કેન્દ્રીય આકર્ષણ બળના કારણે અને ઇલેક્ટ્રોન અપાકર્ષણના કારણે. બરાબર? તો આવી રીતે છે એ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે કેન્દ્રીય વીજભાર જોયો. સોરી, ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ નથી જોયું. કેન્દ્રીય વીજભાર છે એ જોયો. બરાબર? એટલે માટે આમાં શું થાય છે? આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય. વિદ્યાર્થી મિત્રો જો તમે આલેખ જો બરોબર જોયો હશે આ તો જો આપણે શું કીધું હતું? જમણી બાજુથી ક્યાં જઈએ? ડાબી બાજુ. આપણો બીજો આવર્ત છે. એટલે આપણે લિથિયમ થી બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન તરફ જશું. તો શું થશે? આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થશે. પણ જો અહીંયા લિથિયમ થી બેરિલિયમ તરફ વધારો થયો, હવે બેરિલિયમ થી બોરોન તરફ સીધો ઘટાડો થયો. અહીંયા જો તમને મૂલ્ય પણ આપ્યું છે. કેમ ઘટાડો થયો એની વાત કરીએ તો બેરિલિયમનો પરમાણુ ક્રમાંક અહીંયા 1s2 2s2
4 બરાબર. આ બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના છે. બોરોન જોઈએ તો 1s2 2s2 2p1 બરાબર. તો અહીંયા છે એ 2s કક્ષક છે. તો બેરિલિયમમાં વિદ્યાર્થી મિત્રો કયો કક્ષક હશે? 2s એટલે s કક્ષક હશે. s કક્ષક કેન્દ્ર પ્રત્યે કેવી આકર્ષાયેલી હોય? વધુ આકર્ષણ બળ છે ધરાવે. જ્યારે p કક્ષક છે એ s કક્ષક કરતા કેવું આકર્ષણ બળ ધરાવે? ઓછું આકર્ષણ બળ ધરાવે. તો માટે આ બોરોનમાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવો, બેરિલિયમની સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન દૂર કરવાથી કેવો પડશે? સહેલો પડશે. એટલે એના માટે ઊર્જાનું મૂલ્ય કેવું થશે? ઓછું થશે. એટલે જો આમાં એટલો તફાવત જોવા મળે છે કે બેરિલિયમ કરતા બોરોનનો ઇલેક્ટ્રોન દૂર કરવો કેવો પડે છે? સહેલો પડે છે. એટલે જમણી બાજુથી ડાબી બાજુ જતા છતાં બોરોનમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? ઓછું છે. એનું કારણ આ છે S કક્ષા વધુ આકર્ષણ બળ ધરાવે, P કક્ષા ઓછું આકર્ષણ બળ ધરાવે. એટલે P કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો કેવો પડશે? સહેલો પડશે. એવી જ રીતે અહીંયા નાઇટ્રોજન અને ઓક્સિજનમાં થાય છે. તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના હું લખું તો શું થાય? 1s2 2s2 2p3. અહીંયા P કક્ષકમાં કેવો ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે? એક એની પેટા કક્ષકમાં. ઓક્સિજનની વાત કરીએ તો 1s2 2s2 2p4. P કક્ષકમાં હુન્ડના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન ભરાશે. પહેલા ક્રમશઃ, ત્યારબાદ એક ઇલેક્ટ્રોન એટલે યુગ્મન છે એ થશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આ નાઇટ્રોજન કરતા ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે. આપણે આ નિયમ મુજબ જમણી બાજુથી ડાબી તરફ જઈએ એમ વધુ હોવું જોઈએ. પણ કેમ ઓછું છે? તો જો નાઇટ્રોજનમાં હુન્ડના નિયમ પ્રમાણે અહીંયા P કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલો છે, જ્યારે ઓક્સિજનમાં P કક્ષકમાં આમાં 2 ઇલેક્ટ્રોન અને એક હુન્ડના નિયમ પ્રમાણે છે. હવે અહીંયા ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ થશે. શું થશે? હમણાં મેં બે વાર તમને કરી કે આપણે બે બાબતો સમજવાની છે. એક તો કેન્દ્રીય વીજભાર પ્રત્યેનું આકર્ષણ અને બીજું ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. આ બે બાબતો આપણે સમજવી. કેન્દ્રીય વીજભાર આપણે સમજી ગયા સમૂહમાં. હવે આ સમજીએ. બરાબર. તો અહીંયા ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ થાય છે. તો અપાકર્ષણ હોવાના કારણે આ ઇલેક્ટ્રોનને દૂર કરવો કેવો પડશે? સહેલો પડશે. આ ઇલેક્ટ્રોન ન દૂર થાય, આ ઇલેક્ટ્રોન દૂર થાય. બરાબર. કારણ કે હુન્ડના નિયમ પ્રમાણે ક્રમશઃ એક ઇલેક્ટ્રોન તો રહેશે જ. એટલે આ ઇલેક્ટ્રોન દૂર થશે. જ્યારે અહીંયા એક ઇલેક્ટ્રોન હોવાથી એનું આકર્ષણ કેવું હશે? વધુ હશે. તો એટલા માટે નાઇટ્રોજન કરતા ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી છે ઈ કેવી છે? ઓછી છે. બરાબર. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે છે એ શું કરશું? સમજીએ કે બેરિલિયમ કરતા બોરોનની કેમ છે. તો બેરિલિયમમાં 2s કક્ષક જે ઇલેક્ટ્રોન પ્રત્યે વધુ આકર્ષણ બળ ધરાવે, બોરોનમાં p કક્ષક જે ઓછું આકર્ષણ બળ ધરાવશે. એટલે બોરોનનો ઇલેક્ટ્રોન આપણે સરળતાથી દૂર કરી શકીએ. નાઇટ્રોજન અને ઓક્સિજન તો કે નાઇટ્રોજનમાં p કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, ઓક્સિજનમાં p કક્ષકમાં એક p કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. જેનું અપાકર્ષણ વધુ હશે. એટલે એને ઇલેક્ટ્રોનને દૂર કરવો કેવો બનશે? સહેલો બનશે. માટે છે ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. વિદ્યાર્થી મિત્રો આજનું આપણે છે અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.